उत्तरार्ध अध्याय 24। पधार्या बहु प्रीते करी वाटावदर शुभ गाम। मुक्त राज संग श्यामळो सुख देवा श्री घनश्याम। मुक्त राज श्री महाराज ने सांभळी आवता सहु जन। आव्या सामा उतावळा हेते गाता रूढा कीर्तन। मुक्त राज आवे छे आवार, संत सहित प्राण आधार। एवं सांभળી सहु हरिजन, बापा श्री ना करवा दर्शन। आव्या सामा नाना मोटा सहु, गाता वाता हेतती बहु। दीन बंधुना दर्शन करी, पाम्या सुख सहु सर्वोपरि। करी प्रेम कृपाळु सहित, संतो सहु ने बहु रूढी रीत। मंदिर मानी वास करावी, फळ फूल मेवाने धरावी। करे दर्शन सौहरिजन, बहु प्रतापी बैठा जीवन। शेठ भूरा भाई छगन भाई, क्षत्रि राम जी बहु हर खाई। त्रिभुवन आदि हरिजन, करे सेवा बहु पावन। सद्गुरु संत आदि सौनी, करे श्रद्धा थी सेवा बहुनी। पापा श्रीनी सेवा करे सारी, प्रत्यक्ष मूर्ति उर्माधारी। शेठ भूरा भाई करी प्रीत, सद्गुरु आदि संत सहित। बापा श्री निज घेर पधरावी, करी सेवा अति मन भावी। अनादि तात न चरण जेह, प्रेम थी पूजे छे करी स्नेह। जड़नो भरेलो कळश लई, अति हेते मूर्ति माते रई। चांदीना पात्र मा चरण जेह, धोई चरणोदक कर्યું तेह। सहकुटुंबे माथे चढ़ावी, पूजा मुक्त राज भाव लाई। चंदन पुष्प ने वस्त्र नवीन, तेणे पूजा ते मुक्त प्रवीण। नीराजन नौतम करीने, रूढी भेट सामग्री धरीने। संत सभानी पूजा ते करी, अंबर ओढाड्या प्रेम धरी। करी दंडवत दर्शन कर्या, जाणे पूरा मनोरथ सर्या। तेवी रीते बीजा भक्त जने, तेड़ी प्रीते थी निज सदने। करी पूजा विधि रूढी रीते, संत सहित बापा श्रीनी प्रीते। थया कृतार्थ सौहरिजन, पधरावी पोताने भुवन। बापा श्रीए सुख सौने दीधुं,
ભક્ત જને હેતે બહુ લીધું પછી સુખકારી બાપા શ્રી તે ઘાટી લે પધાર્યા બહુ પ્રીતે એક દિવસ રહી સુજાણ આપ્યા સુખ પ્રગટ પ્રમાણ સર્વજનોને રાજી તે કરી વાતો કરી રૂડી સર્વોપરી ત્યાંથી માલણી યાદ પધાર્યા હરિજનને હરખ વધાર્યા ગાંધી આમી ચંદ મોતી ચંદ ભૂરાભાઈ ચતુર સ્વછંદ જેઠાલાલ આદિ હરિજન બહુ વણિક ભક્ત પાવન પ્રેમ કરી મુક્ત રાજ તણી સેવા કરી શ્રદ્ધા થકી ઘણી મનોરથ ઘણા દિન તણો કર્યો પૂરો પ્રેમથી તે ઘણો બાપા શ્રીજી તે સંત સહિત 3 દિન રહ્યા કરી પ્રીત સર્વેને રાજી કર્યા અપાર ત્યાંથી પધાર્યા પ્રાણ આધાર હળવદ ને ધાંગધરા થઈ વઢવાણમાં દર્શન દઈ પાળી યાદ પધાર્યા છે પ્રીતે બાપા શ્રીજી તે સંત સહિતે મોઘી બા પ્રેમી ભક્ત પ્રમાણ તેણે સેવ્યા થકી તે સુજાણ 2 દિવસ રહી દર્શન દીધા ભક્તોના મનોરથ પૂરા કીધા ત્યાંથી કૃપાળુ તુરખે આવ્યા ત્યાંના ભક્તોને મનડે ભાવ્યા ગજ્જર પુરુષોત્તમ ભગવાન બીજા પણ હતા તે નિદાન મોટા મોટા બોઘરણા સાત પાણી છાંટ્યું વર્તમાન ખાત 30 બોઘરણા દૂધ આવ્યું પાયું સંતોને ત્યાં મન ભાવ્યું બાપા શ્રી રાત્રિ રહી એ રીતે દુર્ગપુર પધાર્યા છે પ્રીતે ઠાકોરજીના દર્શન તે કર્યા બહુ પ્રદક્ષિણા હેતે ફર્યા દીઠા પ્રેમથી શ્રી ગોપીનાથ હરિકૃષ્ણ શ્રી મહારાજ સાથ ધર્મ ભક્તિ વાસુદેવ જેહ કૃષ્ણ બળદેવ રેવતી તેહ એહ આદિ તે મૂર્તિઓ તણા કર્યા દર્શન પ્રેમથી ઘણા દાદા ખાચરનો દરબાર નિરખ્યો ફેર કરીને પ્યાર ખોરડાને લીંબ તરું જેહ કર્યા દર્શન તે ફરી એહ બહુ સભા કરતા તે સારી એહ વાત બહુ જ વિસ્તારી ત્યાંના કોઠારી સાધુએ જાણો કર્યો સત્કાર હે તે પ્રમાણો એવા થકા મંદિર મોજાર સભા મંડપમાં કરી પ્યાર તે ઉપરની જગ્યામાં સારો કર્યો સંત સહિત ઉતારો પછી ઠાકોરજી સંત સહુ વર્ણી પાર્ષદ હરિજન બહુ સૌને જમાડ્યા છે રૂડી રીતે રૂડા ભોજન ભાવ સહિતે પ્રીતે બાપા શ્રીએ તે જમાડ્યા
દઈ દર્શન હરખ પામાડ્યા. ઘેલા નદી અને લક્ષ્મી વાડી, ભક્તિ બાગે સ્નાન કરતા દાડી. દર્શન કરતા અને તીર્થ ફરતા, સર્વોપરી વાતો તે ઉચ્ચરતા. સાધુ બ્રહ્મચારી સહુ ભાવિક, પાર્ષદો હરિજનો બહુ ઠીક. તેને દર્શન દઈ વાતો કરી, સુખ શાંતિ પામાડી છે ખરી. દિવ્ય ભાવ જણાવી અપાર, બહુ કરો ત્યાં જય જયકાર. ત્યાં ભાવનગરના દીવાન, ત્રિભુવન ભાઈ જે નિદાન. તેનો ભાવ ઉરમાહી ભારી, જે પધારે મુક્ત સુખકારી. રાજાધિરાજ મુક્ત શ્રીજી તે, નિજપુર પધરાવવા પ્રીતે. તે સારું પોતાના નાના ભાઈ, દુર્ગપુર મોકલ્યા છે ધાઈ. ત્યારે તે અતિ સ્નેહી અપાર, મહિમા અતિશય જાણનાર. પ્રત્યક્ષ શ્રી પુરુષોત્તમ તણો, હર ગોવિંદને મહિમા ઘણો. દીવાનના તેહ નાના ભાઈ, આવ્યા વેગે દુર્ગપુર માઈ. બાપા શ્રીજી પાસે આવી સારી, અતિ દીનતા વાણી ઉચ્ચારી. મુક્ત રાજનને તેડી જાવા, નિજપુર માહી દર્શન થાવા. કરી પ્રાર્થના બહુ અતિશે, ભાવનગર પધારવા વિશે. ત્યારે અતિ દયાળુ સ્વરૂપ, અનાદિ પુરુષોત્તમ રૂપ. મુક્ત રાજ શ્રીજી સુખકારી, ભાવનગર માહી પધારી. દીધા દર્શન સૌને અપાર, થઈ રહ્યો ત્યાં જય જયકાર. દીવાન સાહેબ કરીને પ્રીત, આવ્યા સામા તે હેત સહિત. ઘોડા ગાડીમાં બેસી તે આવ્યા, સાથે સરબંધી ઘણા લાવ્યા. દીન બંધુના દર્શન કરી, જાણ્યા આ મોટા સૌના ઉપરી. અતિ મનોહર મૂર્તિ શોભે, જોઈ જોઈ જન મન લોભે. ઓગણ્યા 80 વર્ષની ઉંમર, મુક્ત રાજની અતિ સુંદર. મહાશાંત સ્વભાવ તે ભારી, મૂર્તિ પુષ્ટ મહાચમત્કારી. ઘનશ્યામ મૂર્તિ તેજ રૂપ, અતિ પ્રકાશે મુક્ત અનુપ. સંત મંડળે સહિત શોભે, જોતા જન તણા મન લોભે. એવા અનાદિ મુક્ત રાજ તે, શિરોમણિ સૌ શિરતાજ તે. નિરખી એવા નયણે વળી, અતિ સ્નેહે કરી લીધા કડી. જાણ્યા મહા મોટા સુખ દેણ, જોઈ લોભાઈ રહ્યા છે નૈણ. અતિ સ્નેહે કરી લાગ્યા પાય, પડ્યા દોડી તે ચરણ માય. ગદગદ કંઠ તે થઈ ગયા, અતિ સ્નેહમાં આતુર થયા. સાષ્ટાંગ પ્રણામ તે કરી, જાણી મુક્ત રાજ સર્વોપરી. દર્શન કરી હાથ જોડી આગે,
ચરણ કમળમાં પાય લાગે, કરે સ્તુતિ તે વારંવાર, ભલે પધાર્યા પ્રાણ આધાર, લીધી સાર સેવકની સારી, મહાપ્રભુજી અહીં પધારી. હવે બેસો ઘોડા ગાડી વિશે, કરી પ્રાર્થના એવી અતિશે, બહુ બહુ સ્તુતિ કરી સાર, બેસાર્યા નિજ ગાડી મોજાર. પછી બીજા સંત મંડળ તણા, કર્યા દર્શન હેતથી ઘણા. બીજી ગાડીમાં હી સર્વે સંત, બેસાર્યા કરી હેત અત્યંત. પોતે ચાલ્યા બીજા ભક્તો સાથ, દીવાનજી તો જોડી રહ્યા હાથ. જોઈ પૂરના લોકો તે સહુ, પામ્યા આશ્ચર્ય ઉર્મા બહુ. જુએ દીવાનજી ચાલે હેઠા, ઘોડા ગાડીમાં બીજા આ બેઠા. તે તો દેખાય છે મોટા બહુ, જોને હાથ જોડે હે તે સહુ. આ તો ઈશ્વર મૂર્તિ અનુપ, દેખાય છે મહાસુખ રૂપ. જેને દીવાનજી જેવા સહુ, હાથ જોડી પગે લાગે બહુ. તોય નથી ગર્વ તે લગાર, માટે મોટા અતિ નિર્ધાર. સર્વેના મુખ્ય આજ જણાય, એમ જાણી લોકો લાગે પાય. શહેર સોસરા બાપા શ્રીજીને, ફેરવ્યા દીવાનજીએ રીજીને. સૌને દર્શનનું ફળ થાય, જે નિરખે તેનું દુઃખ જાય. થાય કલ્યાણ એહનું નક્કી, જીવન પ્રાણના દર્શન થકી. એવો દીવાનનો અભિપ્રાય, એ તો પર ઉપકારી કહેવાય. એમ પૂરમાં પ્રવેશ કરી, સૌને દર્શન દઈ સર્વોપરી. આવ્યા મંદિરમાં મુક્ત રાજ, સંત હરિજન રૂડો સમજ. સૌને નિવાસ મંદિર વિશે, કરાવ્યો છે હેતથી અતિશે. રહ્યા સેવામાં સૌ તત્પર, કરે સેવા અતિ મોદ ભર. અનાદિ મુક્ત રાજની ઘણી, કરે સેવા બહુ સંતો તણી. દીવાનજીને બીજા જે જન, થયા રાજી તે કરી દર્શન. પછી બીજે દિવસ દયાળુ, અનાદિ સુખ કંદ કૃપાળુ. સંત સહિત તે કરી પ્રીત, નિજ ભુવન તે રૂડી રીત. હર ગોવિંદ ભાઈ તેડી ગયા, પધરાવી રાજી બહુ થયા. પછી ચંદન પુષ્પના હાર, નવીન વસ્ત્ર લાવીને અપાર. મહારાજ બાપા શ્રીજી તણી, કરી પૂજા પ્રેમે ભરી ઘણી. કપૂરની નિરાજન કરી, પછી જળ કળશ રૂડો ભરી. ચાંદીના પાત્રમાં કરી પ્રીત, અનાદિ શ્રીજીની રૂડી રીત. ચરણ કમળ ધોઈ તે એણે, ચરણોદક પાન કર્યું તેણે. સહ કુટુંબે સ્નેહ તે કરી,
મસ્તક પર ચડાવ્યું છે પરી. પાન કરી કૃતાર્થ થયા, પરમ પાવન તે થઈ ગયા. જે ચરણોદકને પૂર્વે જાણો, કઠલાલના ડોશી પ્રમાણો. જય કુંવર તે પાન કરી, સહકુટુંબને પાયું તે ફરી. બીજું જીવોના કલ્યાણ કાજ, સંભાળીને પ્રગટ મહારાજ. ગામના કૂવામાં તે નાખ્યું, પછી એહ પાણી જેણે ચાખ્યું. તેનું થયું કલ્યાણ તે જાણો, તે જ રીતે આજે થયું પ્રમાણો. પછી સંતોની પૂજા તે કરી, ધોતિયા ખભે એક એક ધરી. વળી મુક્ત રાજ પાસે આવી, નાના પ્રકારના મેવા લાવી. થાળ ભરીને મૂક્યા રસાળ, જમે છે પ્રાણપતિ દયાળ. કહ્યું જમીને પ્રસાદી આપો, સૌના દોષ કલંક તે કાપો. એમ સ્તુતિ કરી દીવાને, સાંભળી મુક્ત શ્રી મહાને. પછી દંડવત કરી અતિ, હાથ જોડીને કરી વિનંતી. હે પ્રભુ અમ કુટુંબ સહુ, આપ શ્રીજીના છૈયે કહું. આપ ચરણ કમળના દાસ, છઈએ સત્ય કહું અવિનાશ. આપ અમારા પર કૃપાળુ, કૃપા દ્રષ્ટિ કરજો દયાળુ. અમારું આત્યંતિક કલ્યાણ, પૂરું કરજો શ્યામ સુજાણ. હે અનાદિ મુક્ત રાજ આપ, જ્યાંથી મળ્યા ત્યાંથી મારા બાપ. અમારે તો પૂરું થઈ ગયું, કાંઈ અધૂરું તે નથી રહ્યું. પણ આટલા દિવસ વળી, અમે તમોને ન શક્યા કળી. ઓળખ્યા વિના ગયા આદન, હવે ઓળખાયા છો જીવન. આપે દયા કરી ઝાલ્યા હાથ, તે ચૂકશો નહીં કૃપાનાથ. હાથ ગ્રહ્યો હે તે બહુ નામી, હવે રહી નથી જરા ખામી. સદા ભેગા રહેજો દયા કરી, અમને સદા સંભાળજો હરી. એમ બોલ્યા દીવાનજી જ્યારે, બાપા શ્રીજી રાજી થયા ત્યારે. દીવાનજીને તેમના ભાઈ, તેમના પુત્ર જે સુખદાયી. એહાદી સર્વે ઉપર પ્રીતે, ગયા દ્રષ્ટિ કરી રૂડી રીતે. સહુને માથે હાથ મેલી શ્યામ, કર્યા સહુને પૂરણ કામ. વળી પોતા આગળ જે મૂકેલા, ચાંદી પાત્રમાં રૂડા ભરેલા. તે હમેવાની પ્રસાદી સારી, આપી સૌને સંભારી સંભારી. સહુને રાજી કરી મુક્ત રાજ, ભેળો લઈ નિજ સંત સમાજ. આવ્યા મંદિરમાં કરી મહેર, દર્શન કરી થઈ લીલા લહેર. ત્રીજે દિવસ બાપા શ્રી પોતે, થયા તૈયાર હરિજન જોતે. દીવાનજી આદિ ભક્તો તે બહુ,
પૂજે બાપાશ્રીને તે સહુ એની પૂજા અંગીકાર કરી રેલે બેસી નિર્ગુણ સર્વોપરી મૂડી સ્ટેશને આવ્યા સુજાણ કરી અનેક નાથે કલ્યાણ નિર્ગુણ જનને નિર્ગુણ તાત નિર્ગુણ શ્રીજી પોતે સાક્ષાત સુખ આપે છે જનને જાણી તેના ભાગ્ય શું કહું વખાણી. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे मुक्तराज वाटावदरथी घाटीला માલણયાદ થઈ હળવદ દ્રાંગધ્રે ફરીથી દર્શન આપી પાળિયાદ પધાર્યા. ત્યાંથી ગઢપુર ભાવનગર વગેરે ગામોમાં સૌને સુખિયા કરી મૂળી પધાર્યા. એ નામે 24મો અધ્યાય.